ભાઈ જો પાણી ચાલુ છે પાછું તો કન્ટિન્યુ ભાઈ આજે છે 5મો દિવસ। જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં। ભાઈ બ્લોગને છેલ્લે સુધી જોજો, મજા આવશે। ફાઇનલ મિત્રો અત્યારે વાગે છે બપોરના 2 અને આપણે ભાઈ પાણી ચાલુ છે ઓલી બાજુ, તો આપણે જઈએ આગળ। અહીંયા લેવા ગયો તો પાણીનો શીશો ભાઈ લઈ આવ્યા, હવે પહોંચીએ વાળીએ ફટાફટ। આજે તો લગભગ એવું લાગે છે કે પાણી પી જશે, પણ થોડું થોડું એવું લાગે છે નહીં પીએ, કારણ કે ઘણું બધું હજી બાકી છે। તો ચાલો પહોંચીએ આપણે અને જોઈએ ભાઈ શું હાલ છે। પાણી ચાલુ છે પાછું તો કન્ટિન્યુ ભાઈ આજે છે 5મો દિવસ અને હવે તો થોડુંક આટલું રહ્યું છે અને એના પછી એ ઓલી બાજુનો ખૂણો છે। તો આજે ભાઈ 5મો દિવસ છે અને પાણી કન્ટિન્યુ ચાલુ છે। આપણે બેઠા છીએ ખુરશી ઉપર। ફાઇનલ મિત્રો અત્યારે સાંજના વાગી ગયા છે 4 અને ભાઈ આપણે વાડીમાંથી થઈ ગયા છે ફ્રી, પાણી પીવડાવી દીધું છે અને અત્યારે ભાઈ અહીંયા આપણે નારિયેળ વાવી દીધું છે। જો કેરી વાવવાનું હતું પણ નારિયેળ વાવી દીધું છે, અહીંયા કેરી વાવવાનું હતું પણ નારિયેળ વાવી દીધું છે અને પેક કરી નાખ્યું આખું। બાકી હજી 2 રોપ તો એમને પડ્યા છે, ફ્રી થયા જ નથી ભાઈ વાડીમાંથી। અને 2 આ નારિયેળના અને 1 કેરીનો જો સામે પડ્યું છે। અને આપણી રાંજો પડ્યો ટાર્જન, જો સાયકલ હું જ્યારે 8મા ધોરણમાં ભણતો ને ત્યારે લીધી હતી, તો ત્યારની સાચવેલી રાખી છે। તો અત્યારે ભાઈ આમ જો 1 2 ને 3 છે, એમાંથી 1 તો સાસુ ખાઈ ગયો, 1ને ભેંસ ખાઈ ગઈ, તો હવે 1 બચ્યો છે, એને ક્યાંક આપણે ચોપી દઈશું। બાકી આ ચીકુનો ઝાડવો, આ જાંબુ બ્લેક કલર અને આ નારિયેળ। તો અત્યારે ભાઈ 4 વાગ્યા, આપણે નાહી ધોઈને આવી ગયા પાછા ઘરે અને ભાઈ કરી દીધું પાછો બ્લોગ ચાલુ, કારણ કે વાડીમાંથી થઈ ગયા આપણે ફ્રી। અને આ નારિયેળના ઝાડવા છે જો નાના નાના, નારિયેળ નથી એમને મોલા છે। તો હું નાનો હતો ત્યારે આ નારિયેળ જ સમજતો, મને એમ કે નારિયેળના જ છે, કારણ કે પાંદડા એવા જોઈએ નારિયેળ જેવા, એટલે મને એમ લાગતું કે નારિયેળ ના હોય, પણ નારિયેળના નથી હકીકત, એ જંગલી ઝાડવા છે। તો અત્યારે મિત્રો અહીંયા બેઠો છું અને ભાઈ સોય લઈને લાગી ગયા છે પગમાં 2-3 કાંટા, તો કાઢી લઈએ। જો એક તો અહીંયા છે એ ના, તો ચાલો આપણે કાઢી લઈએ ભાઈ, આમાં છે ને ધ્યાનથી જોવું પડશે, એક તો આ સોય બહુ લાગે પગમાં। તો અત્યારે મિત્રો પડી ગઈ છે સાંજ અને આપણે જઈએ છીએ ઉપર રૂમમાં। આજે તો ક્યાંય ગયા નથી કારણ કે થાકી ગયા છીએ ભાઈ, બ્લોગ આજે નાનકડો બનાવ્યો। આમ જો છત ઉપર આવી ગયા ભાઈ, અહીંયા રાખેલી છે આપણે ડીશ ટીવી, વાયર રાખેલો છે અને આ લાદી હજી આપણે રૂમ બનાવ્યો એની હજી લાદી પડી છે, તો એ હજી રાખવાની છે નીચે, થોડુંક કામ બાકી છે હજી, તો એ થઈ જાય પછી રાખવાની છે। બાકી મળીએ આપણે કાલના નવા બ્લોગમાં, ત્યાર સુધી જય શ્રી રામ।